આજે લોકાર્પણમાં એક અતિથિ ભવન જે હતું એનું લોકાર્પણ હતું, સૈનિક સ્કૂલનું લોકાર્પણ હતું, પછી હોસ્પિટલ જે છે પશુ હોસ્પિટલ એના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ હતું, પછી સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ હતું અને એક ભૂમિપૂજન હતું મેડિકલ કોલેજનું. અમિતભાઈ શાહ જે છે એ આવેલા અને અમિતભાઈ શાહને હાથેથી આ લોકાર્પણ કરવામાં આવ્યું ને ભૂમિપૂજન કરવામાં આવ્યું. આવતા દિવસોમાં બાપુ કેવા ભવનના ને એના કેટલા વિદ્યાર્થીઓ કઈ રીતે સૈનિક સ્કૂલની માન્યતા મળી છે? સૈનિક સ્કૂલ જે છે એમાં અત્યારે 490 વિદ્યાર્થીઓ છે. દર વર્ષે જે છે એ 400 સ્ટુડન્ટોનો વધારો થતો જશે ક્રમાંક પ્રમાણે, અને ટોટલ 2400 વિદ્યાર્થીઓની મંજૂરી થાય છે. 2400 વિદ્યાર્થી, પણ ક્રમાંક પ્રમાણે દર વર્ષે વધારો થતો જાય આ પ્રકારે. મેડિકલ કોલેજ બાપુ ક્યારે? મેડિકલ કોલેજ જે છે એ આ વર્ષેથી સ્ટાર્ટ થવી જોઈએ. અને રિસર્ચ સેન્ટર બાપુ આપે મેડિકલ કોલેજ સાથે એક રિસર્ચ સેન્ટર. આ રિસર્ચ સેન્ટર પણ થશે અને બ્લડ બેંકની પણ સ્થાપના થશે, કારણ કે આને માટે બ્લડ બેંક પણ બહુ જરૂરી હોય છે.